રામાનુજાચાર્યનું તત્વજ્ઞાન ખાલી જગ્યા છે અદ્વૈતવાદ, વિશિષ્ટ દ્વૈતવાદ, શુદ્ધ દ્વૈતવાદ, દ્વૈતા અદ્વૈતવાદ. આ દુનિયાની વાર ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે, કારણ કે તમામ સંતો અને તેને કયો વાદ આપ્યો એ હંમેશા પૂછાય. તો તમે આન્સર આપો ત્યાં સુધી આપણે એ પણ પાકું લઈ કે કોનો કયો વાદ હશે. તો પેલા આવે અદ્વૈતવાદ. સાહેબ અદ્વૈતવાદમાં શું? તો સાહેબ શંકરાચાર્ય. સારા, પછી શું આવે? તો કે દ્વૈતવાદ. તો દ્વૈતવાદમાં માધવાચાર્ય. પછી સાહેબ શું આવે? તો વિશિષ્ટ દ્વૈતવાદ. તો રામાનુજાચાર્ય. પછી આવે દ્વૈતા દ્વૈતવાદ. તો નિંબાકાચાર્ય. સાહેબ પછી આવે શુદ્ધ દ્વૈતવાદ. તો આવે વલ્ભાચાર્ય. વાદ હંમેશા પૂછાય છે, તો આઈએમપી પ્રશ્ન છે, તમારે યાદ રાખવાનું. આમાંથી પહેલો ક્વેશ્ચન, બીજો ક્વેશ્ચન, ત્રીજો, ચોથો ને પાંચમો, આ કોઈ પણ ક્વેશ્ચન પૂછાઈ શકે એવો છે. તમામ વિદ્યાર્થી મિત્રો એકવાર આનો સ્ક્રીનશોટ લઈને વાદ યાદ રાખી લેજો. ચાલો, અહીંયા છે રામાનુજાચાર્યનું તત્વજ્ઞાન, તો આવશે વિશિષ્ટ દ્વૈતવાદ.